हेलो मित्रों, जय माताजी, राम राम ने આજનો બ્લોગ અહીંયાથી આપણે ચાલુ કરી દીધો છે। તો આમાં કંઈક ખુચકો નથી પડતો તેજાભાઈને। કાં તેજાભાઈ વિચારો તો હા શું વિચારે? ખબર જ પડતી આજ તો કંઈક નવો પ્લાન હે બંગલાનો, જોરદાર બંગલો હે। તો અહીંયા જો નીચે કોપિંગ તો અંદર રેવલ થઈ ગયેલ છે, બાકીનો બેકગ્રાઉન્ડ બહારનો તમને બતાડું કઈ રીતના હે। આમાં કાં હે કાં નથી, અટાણે તો મારો ટપ્પો પડતો ને, તો તમને પણ આમાં કંઈ ટપ્પો પડશે નહીં। તો પેલા ખુરશી એક થર લાગશે ને પછી તમને ટપ્પો પડશે, તો પાછળનો કેમેરો ચાલુ રાખીને બતાવું તમને। પહેલાં જો આ કંઈક કોલમ હે, આવું જો આ મને લાગે કે મોરાનો ભાગ એવો હોય ને, બાકી જો આમાં હે નાના એવા બીમ ભરેલ છે। તો બંગલાનો ડબલ માળ બંગલાનો પ્લાન છે ને તમને બેકગ્રાઉન્ડમાં જો આ ફોટો છે ને એ જ આપણે બંગલો બનાવવાનો છે। જો આમાં ફોટો છે ને જો આ જ ટાઈપનો, એટલે આ જ ટાઈપનો, એટલે આ રીતના છે જો। તો પ્લાન એવો હોય આપણે બનાવવાનો। તો અટાણમાં આપણે ચાલુ કરી દીધું। તો તેજભાઈનો રીકોરા ગારિયાની તૈયારીમાં છે ને આપણે બેલા નાખવાની તૈયારી। પહેલાં તો માવો બાવો ખાઈ લઈએ, પછી કંઈક આગળ ગોરખનાથ જાગેગા। જાય આપણા રાજુભાઈ પ્લાન જોવે કેમ પ્લાન છે। આ રીતના પ્લાન છે, આ રીતના આપણો બંગલા ઉઠાવ કરવાનો છે। પછી આ પ્લાન પછી રાણાભાઈ મેરા એક ફોટો છે, ફોટાની તૈયારી ચાલુ છે। અહીંયા આપણા જીવણભાઈ પણ ઉપસ્થિત છે અત્યારે જાય ફોટામાં। ભાઈ ફોટા હાસવીને મળે તૂટી ન જાય। એ ઉપરનો ફોટો ઉપર ચડો આપણે જોઈએ કે આવડો થઈ જાય। જો મિત્રો આ આપણા અહીંયા આ બધું છે ને એ આપણે મોવાગરનો એન્ટ્રીનો ભાગ છે। તો અહીંયાથી આપણે પ્લાન મુજબ હાલીએ તો તમને બધાને દેખાતું તો હશે આ બધી। તો વાર વિગત હું તમને સમજાવતો જાઉં। તો અહીંયાથી આપણે સ્ટાર્ટ થઈ, અહીંયા મેન આપણે મોરાનો ભાગ એટલે કે મેન ગેટ આપણે પ્લાન મુજબ છે। હા હાજી અહીંયાથી આપણે ચાલુ કરીએ તો અહીંયા આપણે આજી છે ને તેજભાઈ આવ્યા તો ત્યાં આપણે પૂજા રૂમ મળી જાય અહીંયા। પછી ત્યાંથી આમ આગળ જઈએ તો અહીંયાથી આપણે એન્ટર થઈએ તો આ પહેલાં હોલ, મોટો બધો હોલ મળે ને અહીંયાથી આપણે અહીંયા આવીએ તો આ આપણું આખું ડાઇનિંગ ટેબલવાળું રહોડું બને, ચેનવીસ રહોડું। આ જો અહીંયાથી તે હેડ વા લગન આખું રહોડું। પછી અહીંયાથી આપણે સીડી ગાડો હે, જો આ છે ને એ તમને સીડી ગાડો દેખાય, એને પાછળના ભાગમાં આપણે ઠામ ધોવાની છોકડી આવી જાય, બરાબર। આ સીડી રૂમ છે। પછી અહીંયા આપણે રાણાભાઈ છણી રહ્યા છે, ત્યાં આપણે મેન રૂમ આવી જાય, બરાબર। ને અહીંયા આપણે બાથરૂમ સંડાસ ને તમને આ ફોટો દેખાતો હોય એ ડબલ માળનું હોય, એમાં આપણે ડબલ માળનો એક આપણે ઉપર માળ આવે આ રીતના, જો આ રીતના પ્લાનમાં છે ને એ જ રીતના। તો આ રીતના આજનો પ્લાન છે આપણું। પહેલો થર લાગ્યો રેવલનો, ખુરશીનો, કાટખૂણાનો। તો આગળ કામ ચાલુ છે ને બપોરા કરવાનું ટાણું થઈ ગયું, તો બપોરા કરવા બેસવાનું થાય। જો આમાં ચિત્ર આવા થોડી આવા દ્વારકા જવું તો ચિત્ર આવડે કા ક્યાં જવાનું હતું? હા સંજય, હા સંજય ક્યાં જવાનું હતું? દ્વારકા કોણ જતું હતું? કોણ? કટમના? તું કાં ન ગયો? તો સંજયને કટમના ભાઈ દ્વારકા જવાના હતા ને સંજયભાઈ ને રાજુભાઈ રહી ગયા। સંજયને કટમ ઉપડી ગયું દ્વારકા કાળિયા ઠાકોરના દર્શન કરવા। કાળિયા ઠાકોરના દર્શન કરવા ગયા। કાળિયા ઠાકોરના દર્શન કર્યા જેવા હે નહીં ને, દર્શન તો કરવા દેતા નથી ને સંજયને રોગા કટમના ધોડ્યા જાય। ત્યાં ક્યાં દર્શન થાય કાળિયા ઠાકોરના? થાય રાજુ દર્શન? ત્યાં ગામ થાય દર્શન,
ઓલા થોલિયા જાય એટલે તરત કાનુડાનું દર્શન મોં જોવા દે ને કે નથી દેવા દેતા. મોંય નથી જોવા દેતા હરીખું કાળિયા ઠાકુરનું. કોણ કાળિયા ઠાકુરને લૂંટી કે જતું હોય એમાંથી. એટલે એવું હે ભાઈ, હાલો તો આપણે બપોરા કરવા બેસવાના હે. તો બપોરા કરી લઈએ, પછી મેન હાઈવે હે જાય અહીંથી દેખાય. જાઓ વાહન જતા હે. હા એટલે બગડાટી બોલતી જાય ને. હા ચલો ભાઈ, તો આજનો હે ને કામનો વિડીયો આપણે ભાગવાના ભૂલાઈ ગયો. પબાર વાહે જા પબો જખીડો આવી ગયો. તો છેલ્લો એન્ડનો વિડીયો અટાણે મેલીએ આપણે. બાકી કામનો તો ભૂલાઈ ગયો. તો ઝડપમાં ભાગવામાં હે ને સાઈડની રિક્ષા દાવાની હતી આપણે વિજયભાઈ ત્યાં નાખવા, એટલે મુતામેલમાં ભૂલાઈ ગયો. ને કામનો તો 2 થર લાગી ગયા. 1 થર તો બપોરે આપણે મારી લીધો હતો ને 2 થર તો કમ્પ્લીટ થઈ ગયા. તો હવે કાલે કે પરમદી પાછો જવાનો હોય. કાલે તો આપણે બગોદર કામ ઉપર જવાનું હોય. તો કાલનું શૂટિંગ તો આ બંગલાનું નહીં આવે, તો પરમદીન આવશે. બરાબર ને પપ્પાભાઈ? મેં જખીડો પપ્પા. બાકી તો મોહન ફિરોજભાઈ હા હિરણભાઈ આવી ગયો. હા ચલો લઈ લો બુઆ એટલે રેડી થઈ જાય આખી જિંદગી શું કેનારો છે બાપ બેટા? અહીંયા જવાનું, અહીંયા રહેવાનું ને જવાનું. એ બોલકે તો વૈશમાં આપણા હિરણભાઈ ડિસ્ટર્બ કરી ગયા. તો અહીંનો આપણે બ્લોગ પૂરો કરીએ. ટૂંકો બ્લોગ છે આજ. તો નાનો એવો બ્લોગ બન્યો, બહુ બ્લોગ બન્યો નથી. તો ફિરોજભાઈની દુકાને જો દાઢી બાઢીનું કામ ચાલુ છે. મારે પબાને વાળ કપાવવાના, મારે કટબટ મારવાની છે. તો કટબટ માર લઈએ, કમ્પ્લીટ થઈ જાય. તો કાલના વિડીયોમાં મળીશું. આવજો. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. એકાનું કામ થાય નહીં રોગા આવ્યા ભલે આવ્યા હોય મેળ આવે એની ને ભાઈ. હવે વાત રાખીને ગયા હતા કે અહીંયા અમે સાર ઉતારી આવીએ પબા તો હાલ. તો સાર ઉતારીએ ને પછી આપણે મોરા કાપી લો, કટ મારે. આ હોરી એમને એમ કરી, આ હોરી એમને એમ કરાવી દે. આ દાઢીએ કટબટ મારવા દીધી નહીં. બરોબર ને પબા? બરાબર. હા તો હોરી એમને એમ કરી. તો હવે ફિર્યા 5 દિવસ થયા. ટાઈમ પૂરો થઈ ગયો હવે. ટાઈમ પૂરો નહીં થાય. કટબટ મળવીને જ જવાના હે. કાલના બ્લોકમાં આપણે દેખાય કટબટને. તો અહીંનો બ્લોક આપણે પૂરો કરીએ. કાલના બ્લોકમાં મળીશું. નવા અમારી ચેનલમાં હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ ને લાઈક ને શેર ફટાફટ કરી દો. આવજો. જય દ્વારકાધી, જય માતાજી, હર હર મહાદેવ.